ઈડરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ યુનિટી માર્ચને લઈ વિધાનસભા પદયાત્રા આવી કાઢવામાં દેશના લોખંડી પુરુષ તેમજ દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ તમામ ભાજપના કાર્યકર્તાઓ આ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી બહુ જ ખૂબ યાદગાર રૂપે ઉજવવામાં આવે તેવી પહેલ કરવામાં આવી છે, જેને લઈને વિવિધ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આવેલા શહેરોમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આ પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ આ તરફ ભાજપ દ્વારા અનેકવિધ તૈયારીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં આજરોજ સવારે ભાજપ પક્ષના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ સાથે શાળા કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી મંડળની મહિલાઓની સાથે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા, ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિભાઈ પટેલ, સાબરકાંઠા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, ભાજપના અગ્રણી કાર્યકર્તા તેમજ દિવેલા સંઘના પ્રમુખ અશોકભાઈ પટેલ, સતીશભાઈ પટેલ સહિતના મોટાભાગના લોકો આ વિધાનસભા પદયાત્રામાં જોડાયા હતા. આ વિધાનસભા પદયાત્રા શહેરના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી નીકળી શ્રીનગર સોસાયટીથી સત્ય ચોકડી, એપોલો તિરંગા સર્કલથી ધુળેટા દરવાજા થઈ જલારામ મંદિર થઈને ટાઉન હોલ ખાતે પહોંચી હતી, જ્યાં પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે ભાજપ અગ્રણી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિભાઈ પટેલે પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જનક જાદવ, સંવાદદાતા, સાબરકાંઠા, અરવલ્લી.